સરતાનપર બંદર ગામના દરિયા કિનારે ગયા અને જૂના ખંડેર થઈ ગયેલા વાહનમાં આ શું જોઈ લીધું. તો મેં ઘણા દિવસો પહેલા એક વિડીયો બનાવ્યો હતો જૂના વાહન, તો એમાં તમારા બધાનો સપોર્ટ એટલો રહ્યો ને કે એ વિડીયો 1 લાખ જણાએ જોઈ નાખ્યો. એટલે હું અને મારો ભાઈબંધ અમે બંને રખડાવ પૂગી જાય ડાયરેક્ટ અમારા ગામના દરિયા કિનારે. આના પહેલા જે વાહનમાં ગયેલા હતા ને એ વાહન આખું હતું, પરંતુ આ જે વાહન છે ને તે અડધું ભાંગી ગયેલું છે. વાહનમાં તો પૂગી જાય પણ વાહનની હાલત એટલી બધી ખરાબ છે ને કે આપણાથી જોવાય એમ પણ નથી, કારણ કે વાહનમાં જે લાકડા હોય છે તે લાકડા અને તેમની સાથે સાથે તેમના બોલ પણ હાવ કાટી ગયેલા. વાહનની અંદર થોડી વાર ખોટા ખેલ પણ કર્યા અને ઓલી વખતે જે વાહનમાં પેટી જોઈ હતી ને આ વખતે પણ આ વાહનમાં જોવા મળી. વાહનમાં લોખંડની પેટી તો જોઈ, પરંતુ વાહન આકારવા માટેનું મેન મશીન હોય છે ને તે મશીનમાં જેમ લાકડાનો ભૂકો થઈ ગયેલો હોય ને તેમ લોખંડનો ભૂકો થઈ ગયેલો છે. વાહનમાં પડેલા એક વાટકાની હાલત જોઈને તો મને પણ ન ખબર પડી કે આ વાટકો અંદાજે કેટલા વર્ષ જૂનો હશે. વાહનમાં રહેલા દોરડાને તો લગભગ કઈ થયેલું જ ન હોય, પણ તો એ પણ કાસા થઈ ગયેલા છે. વાહનમાં ચડવા માટે થઈને લગભગ તમને આ જે વસ્તુ દોરડાની દેખાય તેનો ઉપયોગ કરતા હશે. વાહનમાં જોવાલાયક વસ્તુઓ તો ઘણી બધી દેખાડી અને આ વિડીયોને આ જ પૂરો કરી નાખીને મોર મિનોલોગ માટે ફોલો કરતા જજો.